જામનગરના જડેશ્વર વિસ્તારમાં જે ડિમોલેશન ચાલી રહ્યું છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે જે આહિર સમાજના વૃદ્ધાની અપમાન કરવામાં આવ્યું ને જે આખી ઘટના સામે આવી એને લઈને આહિર સમાજ ભેગો તો થયો. આહિર સમાજે આ જે વૃદ્ધા છે એમને એમનું ઘર પણ પાછું અપાવ્યું, પરંતુ હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે આહિર સમાજના આગેવાનો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. શું છે સમગ્ર મામલો અને ખાસ કરી અને હવે કલેક્ટર કચેરીએ શું રજૂઆત કરવામાં આવી છે એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જામનગરના ડિમોલેશનને લઈ અને આહિર સમાજમાં હાલ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે આહિર સમાજે જે નંદુમાં છે એમને ન્યાય પણ અપાવ્યો, પરંતુ હવે આહિર સમાજ કલેક્ટર કચેરીએ પણ પહોંચ્યો હતો અને હવે નવી એક બાબતને લઈને સવાલ ઊભો કરવામાં આવ્યો છે. ખાસ કરી અને અહીંયા એક પત્ર કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યું છે આહિર સમાજ દ્વારા અને અહીંયા લખવામાં આવ્યું છે કે જામનગર શહેરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં થયેલ મકાન ડિમોલેશનની વહીવટી પ્રક્રિયા અને તે દરમિયાન વયોવૃદ્ધ માજી સાથે થયેલ અયોગ્ય ગેરવર્તણૂક અંગે વહીવટી તપાસ કરવા બાબત આખું આવેદન પત્ર આપવામાં આવ્યું છે. એટલે હવે આ જે આખી ઘટના હતી એની તપાસ કરવામાં આવે એવી માંગ આહિર સમાજ દ્વારા કરવામાં આવી છે. અહીંયા લખવામાં આવ્યું છે કે જય ભારત સાથે ગંભીર અને સંવેદનશીલ હૃદયે જણાવવાનું કે આહિર સમાજ જામનગરના પ્રબુદ્ધ અને પ્રતિષ્ઠ નાગરિકો આપ શ્રી સમક્ષ કાયદા અને ન્યાયની મર્યાદામાં રહી એક અત્યંત મહત્વની રજૂઆત પાઠવીએ છીએ. જામનગર શહેરમાં લાલપુર રોડ ઉપર સાધના કોલોની નજીક આવેલ જડેશ્વર પાર્ક વિસ્તારમાં થોડા દિવસો પૂર્વ આદરણીય વયોવૃદ્ધ માજી નંદુમેન નારાયણભાઈ બેરાના મકાન પર જામનગર મહાનગરપાલિકા દ્વારા ઓચિંતી ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે અને આ સમગ્ર ઘટનાક્રમની વિગતો અને વિડીયો જોતા નાગરિકોમાં વ્યાપક ચિંતા અને સંવેદના વ્યાપી ગઈ છે. ઉલ્લેખનીય છે કે આ વયોવૃદ્ધ દંપતી નંદુબેન અને નારાયણભાઈ આશરે છેલ્લા 40 વર્ષના લાંબા સમયથી આ સ્થળે શાંતિપૂર્ણ વસવાટ કરી રહ્યા છે અને જામનગર મહાનગરપાલિકા દ્વારા તેમના મકાનનું દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવતા માનવીય સહજ વૃત્તિ મુજબ પોતાના આશ્રયને બચાવવા માટે આ દંપતી પ્રયાસરત હતું, પરંતુ તે સમયે બંદોબસ્તમાં હાજર સુરક્ષા કર્મીઓ દ્વારા આ 80 વર્ષના વયોવૃદ્ધ અસહાય માજી નંદુમા સાથે જે પ્રકારે ટીંગાટોળી કરી અયોગ્ય બળ પ્રયોગ પૂર્વક તેમને પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યા તે ઘટના લોકતાંત્રિક મૂલ્યો અને વરિષ્ઠ નાગરિકોના મૂળભૂત અધિકારોની દ્રષ્ટિએ અત્યંત ખેદજનક અને સ્વીકારવા અયોગ્ય છે. કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવનારી સંસ્થાઓ પાસેથી વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ પ્રત્યે સંવેદનશીલ અભિગમની અપેક્ષા રાખવામાં આવે છે. આ સંજોગોમાં થયેલી આ ઘટનાથી સમાજમાં નકારાત્મક સંદેશ થયો છે. અમારી માંગણી છે કે વહીવટી ગરિમા જળવાઈ રહે તે હેતુથી આ પ્રક્રિયામાં સંકળાયેલા જવાબદાર કર્મચારીઓની ભૂમિકા અને ઉચ્ચ સ્તરીય તટસ્થ તપાસ કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ગંભીર કિસ્સાઓનું પુનરાવર્તન ન થાય તે માટે જરૂરી કાનૂની દિશા નિર્દેશ જારી કરવામાં આવે એવી માંગ અહીંયા કરવામાં આવી છે અને વધુમાં લખવામાં આવ્યું છે. ખાસ કરી અને હવે આખી ઘટનામાં જે ડિમોલેશન દરમિયાન જે અધિકારીઓ એ સ્થળ ઉપર હાજર હતા અને જેમણે નંદુમા સાથે ગેરવર્તન કર્યું એમની સામે કાર્યવાહી કરવામાં આવે ને આ ડિમોલેશનને લઈને યોગ્ય તપાસ થાય એવી માંગ આહિર સમાજ કરી રહ્યું છે. અહીંયા વધુમાં લખવામાં આવ્યું છે કે આ પ્રકરણમાં એક મહત્વનું પાસું એ પણ ચિંતાજનક છે કે જામનગરના જાણીતા બિલ્ડર જમન ફળદુના વ્યાપારી હિતો આ જડેશ્વર પાર્ક વિસ્તારની આસપાસ સંકળાયેલા હોવાનું સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે. જામનગર શહેરમાં અનેક સ્થળોએ આ પ્રકારના બિનઅધિકૃત બાંધકામો લાંબા સમયથી અસ્તિત્વમાં હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા ત્યાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, જ્યારે આ ચોક્કસ કિસ્સામાં ખૂબ જ ત્વરિત પગલાં લેવામાં આવ્યા છે જે વહીવટી સમાનતાના સિદ્ધાંત પર પ્રશ્નો ઊભા કરે છે. સાથે જ એ બાબત પણ વહીવટી પારદર્શિતાની દૃષ્ટિએ વિચારણીય છે કે આ ડિમોલેશનની સમગ્ર પ્રક્રિયા તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર શ્રીની સત્તાવાર બદલીના માત્ર 2 દિવસ પૂર્વે જ અત્યંત ઉતાવળપૂર્વક હાથ ધરવામાં આવી. હવે અહીંયા ક્યાંક ને ક્યાંક આખી બાબતમાં આહિર સમાજને એવી શંકા જઈ રહી છે અને આખી મેન બાબત હવે સામે આવી છે કે જામનગરના જે બિલ્ડર છે, જાણીતા બિલ્ડર જમન ફળદુના જે વ્યાપારી હિતો છે આ વિસ્તારની આજુબાજુ સંકળાયેલા છે અને અહીંયા સવાલ
કલેક્ટરની સામે મ્યુનિસિપલ કમિશનરની સામે પણ ઊભા કરવામાં આવ્યા છે કે ડિમોલેશનની સમગ્ર પ્રક્રિયામાં જે મ્યુનિસિપલ કમિશનરની બદલી થઈ ગઈ છે એમની બદલીના 2 દિવસ પૂર્વે જ આ કામ ઉતાવળપૂર્વક હાથ ધરવામાં આવ્યું ને વહીવટી વડાની બદલીના અંતિમ દિવસોમાં આ પ્રકારે પૂર્વ તૈયારી વિના કરાયેલી કામગીરી પાછળના વાસ્તવિક કારણો અને ઉદ્દેશ્ય શું હતા તે અંગે તપાસ થવી જનહિતમાં અત્યંત આવશ્યક છે. આ આવેદનપત્રના માધ્યમથી હસ્તાક્ષર કરનાર શ્રી આહિર સમાજ જામનગરના અગ્રણી અને જવાબદાર નાગરિકો આપ શ્રી કલેક્ટર સાહેબને આદરપૂર્વક અનુરોધ કરી રહ્યા છે કે આખી બાબતમાં તપાસ કરવામાં આવે. ખાસ કરી અને અહીંયા જો વાત કરવામાં આવે આગેવાનોની તો હેમંતભાઈ એચ ખવા કે જેઓ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે એમના પણ અહીંયા હસ્તાક્ષર લેવામાં આવ્યા છે અને જામજોધપુરમાં જે તેઓ ધારાસભ્ય છે અને તેઓ જ્યારે આખી ડિમોલેશનની કાર્યવાહી થઈ હતી ને ત્યારબાદ જ્યારે આહિર સમાજની મિટિંગ હતી એનામાં પણ હાજર રહ્યા હતા. હવે જે દ્રશ્યો કલેક્ટર કચેરીથી સામે આવ્યા છે એના ઉપર પણ એકવાર નજર કરી લઈએ. અમે 40 વર્ષ ત્યાં રહીને તો અમને ઓશિતારા પાડવા આવ્યા તો હું આડી ઊભી ગઈ. જેસીબી વાળાને કે એક છોકરું ના મારજે, તું જબરજસ્તી મારી ન તો હું ઈંટનો કટકો લીધો મેં હાથથી, ખોટું નહીં બોલાય. તો એ હેઠો ઉતરી ગયો તો એની મહિલા પોલીસ ખાતું બોલાવ્યું તો ટીંગાટોરી કરીને આદમીને કેમ બાઈને હાથ અડાડે જણું થઈ તો ટીંગાટોરી 4 જણાએ મને ધક્કો મારી જીપમાં નાખી. એ મારી વિનંતી. આજે અમે જામનગરના તમામ બહેનો બધા સંગઠનો સાથે આવી કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા છે અને આ બહુ સેન્સિટિવ એક નારી શક્તિનું અપમાન છે અને એને કોઈ દિવસ આપણે માફ ના કરી શકીએ. બીજું એક બિલ્ડરના કહેવાથી જ, માત્ર એક બિલ્ડરના કહેવાથી એના સ્વાર્થ માટે થઈ અને આ પરિવારના જે ઘર વિહોણા કર્યા છે એ પણ એ ખરેખર બહુ નિંદનીય છે. અને આજે આખું ગુજરાતના જેટલા સોશિયલ મીડિયા ઉપર હોય એ બધા ન્યૂઝ જોઈને સતત દુઃખી છે. નારી શક્તિને આવી રીતે કોઈ પુરુષો આવી રીતે એને ટીંગાટોળી કરીને લઈ જાય એ આ ગુજરાતની આખી ગુજરાતના અસ્મિતાનું અપમાન છે, ગુજરાતના સમાજનું અપમાન અમે માનીએ છીએ. એટલે ખાસ અમે આ બાબતની અંદર યોગ્ય કાર્યવાહી થવી જોઈએ અને જે પીડિત પરિવાર છે એની ઈચ્છાઓ છે એ પણ એનું પણ સરકારશ્રીએ કે જે તે કલેક્ટરશ્રીએ ધ્યાન દેવું જોઈએ એવી અમારી દિલથી એક ઈચ્છાઓ છે. એક વ્યક્તિગત અરજીથી વ્યક્તિગતને નિશાન બનાવવી, જે બિલ્ડરના કહેવાથી તંત્રના કોઈ પણ અધિકારી મિલીભગતથી જે કરવામાં આવ્યું છે એની સામે આ વ્યક્તિગત અરજીથી જે પગલું ભરે છે એ ખૂબ જ ગેરવ્યાજબી છે. કોઈ પણ સ્ત્રીને આખી બાબતમાં હવે આહિર સમાજની સ્પષ્ટ એવી માંગણી છે કે તપાસ કરવામાં આવે, યોગ્ય તપાસ થાય અને જે પણ અધિકારીઓ આની પાછળ જવાબદાર હોય એમની સામે કાર્યવાહી કરવામાં આવે. હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં આખી બાબતે શું કાર્યવાહી થાય છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.